કે 2025 પછી ડાયરા ઓછા કરી દેવા છે, હવે ઘા સહન થતા નથી. આ ઘા કયા સહન કરવાની વાત હતી અને કેમ આવું સ્ટેટમેન્ટ તમે આપ્યું? કે હરીફાઈ એવડી બધી છે, એનો કોઈ પરવા નથી. હમ જहाँ खड़े रहते लाइन वहां से शुरू होती है. अरे वाह. वो तो ऊपर वाले की कृपा है, वो बात नहीं है. પણ તકલીફ એ વાત છે કે આ બધું પીઠ પાછળ કોઈક બોલે ની મજા નથી આવતી. આજ તમને મને તકલીફ હોય તો તમે સામે આવીને કહી દો, પણ પીઠ પાછળથી જે વાતું કરે એટલે આપણને એમ થાય કે સાલું આટલું બધું આ રાજકારણ આમાં ક્યારે આવી ગયું? આ દુનિયા તો ભજનની છે, વિશાળ સમંદર જેવી દુનિયા છે. હું મારા રિધમ વાળા નહીં કહું કે ભાઈ કેવું દેવાત ખવડ બોલતો હોય, ગાતો હોય, તમે વગાડતા હોય, પછી કોઈ બીજા આવે તો એનામાં એવું જ વગાડજો યાર. એમ મને ઘણા બધા એવા અનુભવો કડવા થયા છે, જેવું આજ આ માધ્યમથી નહીં કહી શકું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં. એટલે એવું કહેતો બહુ લિમિટેડ કરી નાખું કે ભાઈ ઠીક છે, હવે આપણને એમ લાગે કરવા જેવું છે, સારા માણસો છે, સારું ઓડિયન્સ છે તો કરવાનું. પછી બધાને શું હોય ભાઈ, ઘણા એવા ડાયરા મેં કર્યા છે કે ભાઈ અમારા વખાણ કરો, લાવો બોલાવીએ ને અજમાવીએ, એવું બી થતું હોય. હા, ઘણા એવું કહેતા હોય, મેં એવું સાંભળેલું છે કે ભાઈ હવે એમની કિંમત શું હોય? नहीं, कीमत नो कलाकार होना चाहिए. खरीद सकते तो हम भी खरीद लेते हमारी जिंदगी देकर. कुछ लोग ऐसे होते हैं जो कीमत से नहीं किस्मत से मिलते हैं.